આવતીકાલે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સુરસાગર તળાવના કિનારે અતિ પૌરાણિક હઠીલા હનુમાન દાદાના મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવના કિનારે અતિ પૌરાણિક હઠીલા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। આવતીકાલે મંદિરમાં હઠીલા હનુમાન દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે દાદાના જન્મોત્સવની ઉજવણી બાદ હનુમાન યાગ, સાંજે ભગવાન સત્યનારાયણની કથા અને રાત્રે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલના હનુમાન જન્મોત્સવના દિવ્ય દિવસે સૌ શ્રદ્ધાળુઓને દર્શન અને પ્રસાદી માટે મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે। આવતીકાલે અખંડ રામધૂન શ્રી રામ જય રામની પૂર્ણાહુતિ પણ હઠીલા હનુમાન મંદિર પર થવાની છે। કે આપણે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે જે આપણે બધા સૌ કોઈ જાણે કે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રી રામ જયરામની ધૂન જે આપણે અગાઉ આઠમના દિવસથી સવારે પાંચ તારીખે આપણે ચાલુ કરેલી, જે સવારના 6 વાગે, અને આવતીકાલે 12 તારીખના હનુમાન જન્મ ઉત્સવે તેની પૂર્ણાહુતિ છે। તે પૂર્ણાહુતિ સવારે 6 વાગે થશે અને એની પહેલાં કાલે સવારે 5:30 વાગે દાદાનો જન્મ કરવામાં આવશે અને ત્યારબાદ 8 કલાકે હનુમાન યાગ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ બપોરે 4:30 કલાકે આપણે શ્રી સત્યનારાયણની કથા રાખવામાં આવી છે અને ત્યારબાદ આપણે પ્રસાદનું વિતરણ થશે અને રાત્રે 8:30 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે। તો કાલે આ પ્રસાદનો તથા આ જે દાદાનો અદ્ભુત કાલે શણગાર બી કરવામાં આવશે। આ તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને નમ્ર વિનંતી। જય સિયારામ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।